તો વડોદરાના હાથીખાના સ્થિત એપીએમસી માર્કેટમાં ચોરોએ એક જ રાતમાં ત્રાટકી 10 થી વધુ દુકાનોને નિશાન બનાવતા વેપારીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ ફેલાયો છે। કેટલાક વેપારીઓની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય દુકાનોમાં પણ તોડફોડના નિશાન જોવા મળ્યા છે। ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। વડોદરાના મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એપીએમસી હાથીખાના માર્કેટમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે માર્કેટમાં ઘૂસી 10 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। ચોરોએ કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની માહિતી મળી રહી છે, જ્યારે અનેક દુકાનોમાં માલ સામાન વેરવિખેર કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સવારે વેપારીઓ દુકાનમાં પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા અને વેરવિખેર હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। જગ્યા છે ને કેટલી જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે? 15-20 દુકાન છે। હા, 15-20 દુકાન થયો છે। મેન રોડ ઉપર જ છે દુકાન। આ કઈ જગ્યા છે? હાથીખાના શું દુકાનમાં? કેશ જ ગઈ છે બધી। અચ્છા, કેટલી કેશ ઉતરી? હવે ખબર નહીં, ભાઈ આવે એને ખબર છે। બરાબર, તો અહીંયા પોલીસને તમે જાણ કરી? હવે પોલીસ આવી છે। સીસીટીવીમાં કેટલા સીસી કેમેરા મેન સ્વિચ બંધ કરી રાખી છે, તો કેવી રીતે ખબર પડે? મેન અનિલભાઈ આજરોજ સવારે કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર હાથીખાના માર્કેટ જે આવેલું છે, એ હાથીખાના માર્કેટની અંદર લગભગ 8 દુકાનોના તાળા તૂટ્યા છે એવી અમને પ્રાથમિક જાણ મળી છે। પોલીસ અહીંયા પહોંચી ગઈ છે, હાલ તપાસ ચાલી રહી છે અને જે દુકાનના ચોરી થઈ છે એમના ધોરણસરની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। સીસીટીવીમાં તાળા તૂટતા દેખાઈ રહ્યા છે અને એની અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે કોઈ પણ તોહમતદાર છે જેમણે આ કામ કર્યું છે અને શોધી કાઢવા માટે અમે પૂરી અમારું પ્રયત્ન કરી રહ્યા છીએ। આજે હાથીખાના એપીએમસી માર્કેટ યાર્ડમાં બનાવ બનેલો છે, જેમાં 12 થી 13 દુકાનોનો તાળા તૂટેલા છે એક સાથે, અને લગભગ એનો ટાઈમિંગ 3:30 થી માંડીને 4:30 સુધીના છે। એમાં 3 માણસોના સીસીટીવી કેમેરામાં ફેસ નથી દેખાતા, કારણ કે આખો બાબા સૂટ પહેર્યો છે અને માસ્ક બી પહેરેલા છે। 12 થી 13 દુકાનો છે, એમાં ગોડાઉન બી છે અને દુકાનો બી છે। જેની ગોડાઉનમાં દુકાનો છે એમાંથી કેશ ગયેલી છે। હવે એ તો આંકડો બધા પોતપોતાનો જણાવશે ત્યારે જ ખબર પડશે। લગભગ એટલી તો હશે જ। હજુ આ અમારા અહીંયાની બાજુમાં ઊભા છે, એની બાજુમાં એક દુકાન છે, એ ભાઈને હજુ ખબર નથી કે શું ફિગર છે, એટલે ભાઈ આવે એટલે ખબર પડે। બેદરકારી તો કંઈ ના કહેવાય એમાં, પણ કહેવાનો ભાવ કે રાતના સિક્યોરિટી હોય છે, તે છતાં જો આટલી 12 કે 13 દુકાનમાં જે થાય તો તકલીફ પડે, એટલે બેઝિકલી એમાં ફરીથી હવે ધ્યાન રાખવામાં આવશે। મારું નામ છે ઉમેશ કોટડિયા। આ આપણી મારી દુકાન આ છે, કેદારેશ્વર સેલ્સ, શંકર માખીજાણી મારું નામ છે। સવારે 4 વાગ્યાની વાત છે, દુકાનમાં આવ્યા છે, તાળા તોડ્યા છે ને અંદર ગયા છે। જે રકમ હતી એ રકમ લઈને જતા રહ્યા છે। આશરે કંઈક 2.5 થી 3 લાખ રૂપિયાની હતી। 12 થી 15 દુકાનોમાં તાળા તૂટ્યા છે। સિક્યુરિટી હોય છે, હવે કેતરે કતરે આપણે તો રાત્રે આવતા નથી, સિક્યુરિટી કેવી હોય છે ખબર નહીં, તો કેવી રીતે હોય છે। આ બારણા ઉપર બેઠા હોય છે, અંદરનો ગેટ ને બહારનો ગેટ, હવે કેવી રીતે છે આપણને ખ્યાલ છે। હવે આટલું બધું થયું છે એટલે સમજવાની વાત છે, મારે કહેવાની કોઈ જરૂરત જ નથી કે સિક્યુરિટી મારી દુકાનની અંદર 2 છે, આમ જનરલી 3 દેખાય છે, પણ 3નું કામ ના હોય, વધારે 5-7 માણસ હોય તો જ આતે 10-12 દુકાનોના તાળા તૂટતા હોય, 3 જણનું કામ ના હોય।